ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 દ્રાવણો ભાગ 7 એમાં મિત્રો આપણે અગાઉ હેનરીનો નિયમ જોઈ ગયા કે જેમાં દ્રાવ્ય પદાર્થ છે એ વાયુ સ્વરૂપ છે અને દ્રાવક છે એ પ્રવાહી સ્વરૂપ છે અને એમાંથી જે બનતું દ્રાવણ છે એ દ્રાવણ પણ પ્રવાહી સ્વરૂપ છે. આના માટે આપણે હેનરીનો નિયમ જોઈ ગયા. શું? દ્રાવ્ય વાયુ સ્વરૂપ, દ્રાવક પ્રવાહી સ્વરૂપ અને એમાંથી બનતું દ્રાવણ એ પ્રવાહી સ્વરૂપ હોય. હવે બંને ઘટકો દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય અને પાછું બંને બાષ્પશીલ પણ હોય. આ બંને પ્રવાહી બાષ્પશીલ હોય એવા દ્રાવણ માટે આપણે એનું બાષ્પ દબાણ કેટલું થાય એ આપણે જોવાનું છે. તો મિત્રો આ આકૃતિની અંદર આપણે કેસરી રંગના કલરથી એક દ્રાવણ બતાવ્યું છે, જ્યારે લાલ રંગથી બીજું દ્રાવણ બતાવ્યું છે. અહીંયા આ દ્રાવણ બન્યું છે, પ્રવાહી સ્વરૂપ છે, બંને બાષ્પશીલ છે એટલે બંને બાષ્પમાં રૂપાંતર પામશે. પણ આમાં એવું થાય કે જેનો જથ્થો વધારે, જેના મોલંશ વધારે એ બાષ્પ સ્વરૂપે વધારે પ્રમાણમાં હોય, જેના મોલંશ ઓછા, અહીં લાલ કલરથી ઓછા બિંદુ બતાવ્યા છે. એક મતલબ એ કે અહીંયા આ પ્રવાહી બે જે છે એ ઓછા પ્રમાણમાં બાષ્પશીલ છે, એનો જથ્થો પણ ઓછો છે અને એટલે વાયુ સ્વરૂપમાં પણ એનો જથ્થો ઓછો હોય. આના માટે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી રાઉલ્ટે જથ્થાત્મક સંબંધ આપ્યો છે કે કોઈ પણ મિશ્રણ હોય, કોઈ પણ મિશ્રણમાં એ ઘટકનું જે બાષ્પ દબાણ છે, અહીંયા તો આ બંનેનું કુલ દબાણ મળે, બંને બાષ્પશીલ, બંને જે ઘટકો છે એની બાષ્પનું કુલ દબાણ એ પી ટોટલ કહેવાશે. પણ એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? બંનેના આંશિક દબાણ ઉપર. પણ બંનેના આંશિક દબાણ શેના ઉપર? તો પહેલાં ઘટક એક માટે જોઈએ તો ઘટક એકનું આંશિક દબાણ ચલે છે ઘટક એકના મોલંશના સમપ્રમાણમાં, એટલે કે P1 proportional to X1. અગાઉ આપણે જોઈ ગયા તેમ proportional to નું ચિહ્ન દૂર કરીએ તો જે અહીંયા આપણે સપ્રમાણતા અચળાંક જે લેવાનો છે એ શુદ્ધ દ્રાવકના મોલંશ બાષ્પ દબાણ જેટલો હોય છે. એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1. અહીંયા આપણે જે 0 ઉપર જે બતાવીએ છીએ એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, એટલે કે ત્યારે બીજો કોઈ ઘટક એમાં હોવો જોઈએ નહીં. હવે એવી જ રીતે ઘટક 2 માટે, તો ઘટક 2 માટે આના જેમ જ P2 proportional to X2. proportional to આ તો ચલ સંબંધ બતાવે છે, આપણે ચોક્કસ સંબંધ માટે P2 ઇઝ ઇક્વલ ટુ કોઈ સપ્રમાણતા અચળાંક લેવો પડે અને એના માટે આપણે P2 0 લઈએ છીએ, એટલે કે શુદ્ધ દ્રાવક ઘટક 2નું આંશિક દબાણ ગુણ્યા X2. હવે જો કુલ દબાણના સંદર્ભમાં વાત કરીએ તો P ટોટલ એટલે કોનું દબાણ? તો આ એક ઘટકનું દબાણ અને બીજા ઘટકનું દબાણ અને એ બંનેના દબાણનો સરવાળો એ P ટોટલ થાય, એટલે કે ઘટક એકનું આંશિક દબાણ વત્તા ઘટક 2નું આંશિક દબાણ. પણ આપણે જોઈ ગયા કે P1 ઇઝ ઇક્વલ ટુ શું? P1 0
x1 અને આના માટે P2 0 x2. હવે આપણે મોલન્સના સંદર્ભમાં વાત કરીએ તો જ્યારે બે ઘટકો હોય તો બંને ઘટકોના કોઈપણ દ્રાવણ માટે એના જેટલા પણ ઘટકો હોય એના મોલન્સનો સરવાળો 1 થાય. એટલે જો આપણે x1 બરાબર અહીંયા નક્કી કરીએ તો 1 - x2 થાય. એટલે એ કિંમત x1ની જે આ કિંમત છે એ અહીંયા મૂકીએ 1 - x2 તો આપણને આ સૂત્ર મળશે. એટલે હવે શું થશે? P10 - P10 x2 પ્લસ P20 x2. આમાંથી x2 ને આપણે સામાન્ય કાઢી લઈએ તો P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ x2 થાય. એટલે કે તમને એક ઘટકના મોલન્સ ખબર હોય અને બંને ઘટકોના બાષ્પ દબાણ ખબર હોય તો પણ તમે કુલ દબાણ શોધી શકો. થોડુંક આપણે આને ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ y એક્સિસ ઉપર બાષ્પ દબાણ લઈએ અને x એક્સિસ પર આપણે ઘટકના મોલન્સ લઈએ. તો ધ્યાન રાખો કે જ્યારે કોઈ મિશ્રણમાં x1 = 1 એટલે કે ઘટક એકના મોલન્સ 1 હોય તો સ્વાભાવિક છે કે ત્યાં x2 = 0 થશે. કારણ કે x1 = 1 તો x2 = 0 થાય તો જ =1 થશે. એટલે x1 છે એટલે કે આ અત્યારની જે કન્ડિશન છે અહીંયા શુદ્ધ ઘટક 1 છે. શુદ્ધ ઘટક 1 જ છે, એમાં ઘટક 2 નથી. એટલે તે સમયે એનું જે બાષ્પ દબાણ હોય એ બાષ્પ દબાણને આપણે P10 કહીશું. એટલે કે ઘટક 1નું બાષ્પ દબાણ. હવે જેમ જેમ આપણે x1 પ્લસ x2 એટલે કે બંને ઘટકોના જુદા જુદા મોલ અંશ લેતા જઈએ તો આપણને શું મળશે? ધારો કે અહીંયા આપણે x1 બરાબર 0.75 લઈએ, x1 બરાબર 0.75 લઈએ તો x2 બરાબર કેટલા થશે? 0.25. ખ્યાલ આવે છે મિત્રો? કારણ કે આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. તો આ સમયે અહીંયા જે બાષ્પ દબાણ મળશે એ બાષ્પ દબાણ કોનું મળશે? ઘટક 2નું બાષ્પ દબાણ મળશે. અને એ જ સમયે ઘટક 1નું બાષ્પ દબાણ કેટલું મળશે? આ પોઈન્ટ ઉપર. અને આ બંનેના સરવાળા જેટલું કુલ દબાણ અહીંયા મળશે આપણને. આ ખાસ ધ્યાન રાખો. આ પોઈન્ટ ઉપર આપણને ઘટક 2નું, કારણ કે આ જે આપણે બતાવીએ છીએ ઘટક 2 માટે બતાવીએ છીએ, અહીંયા તમે જોઈ શકો કે x2નું મૂલ્ય 0 છે અને x1 અહીંયા મહત્તમ છે. એટલે આ રીતે જો આ ગ્રાફ ઉપર જોઈએ આપણે કે આપણે આ એક્સિસ પણ અહીંયા એક દોરી દઈએ જ્યાં x2 બરાબર 0 એટલે કે આ પોઈન્ટ ઉપર શું થયું? ઘટક 2 નથી, હવે માત્ર ઘટક 1 જ છે. સોરી, અહીંયા x1 = 0 અને x2 = 1 એટલે કે હવે અહીં x1 નથી, ખાલી x2 ઘટક જ છે. બરાબર? એટલે અહીં ઘટક 2 એ શુદ્ધ છે. એટલે એનું જે બાષ્પ દબાણ મળશે એ આપણને P20 મળશે. આમ જુદા જુદા સંગઠનમાં ઘટક 1 અને ઘટક 2 એનું જુદા જુદા પ્રમાણ લઈએ મોલ અંશની રીતે તો
એ જુદું જુદું એમનું જે મિશ્રણ બનશે એ જે બાષ્પ દબાણ દર્શાવશે એ જુદું જુદું હશે અને તે આપણને આ રીતે મળશે. અત્યારે ટૂંકમાં ખાલી એક વાત કરું છું કે જો P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ જો થઈ જાય તો માનવાનું કે એ અને આ રીતે સ્ટ્રેઇટ લાઈન જો ગ્રાફ મળે તો એ આદર્શ દ્રાવણ છે. બીજું અહીંયા કે આ જે ગ્રાફ છે એમાં આપણને P10 જે છે એ નીચે દેખાય છે અને P20 ઉપર દેખાય છે. આનો મતલબ એ થયો, અને આની સાથે મેચ નહીં કરતા, તો P10 નું મૂલ્ય ઓછું છે, એટલે કે આ જે ઘટક 1 છે એ ઓછો બાષ્પશીલ છે. કોની સરખામણીમાં? ઘટક 2ની સરખામણીમાં ઓછો બાષ્પશીલ છે. તો આ સૂત્રો ધ્યાન રાખજો, આના ઉપરથી પણ આપણે દાખલા ગણી શકીએ. બીજું, આંશિક દબાણ બરાબર એક સૂત્ર છે મોલન્સ ગુણ્યા કુલ દબાણ. ગયા વર્ષે તમે સંતુલન પ્રકરણમાં પણ જોઈ ગયેલા આ સૂત્રોનો ઉપયોગ. તો P1 ઇઝ ઇક્વલ ટુ Y1 ઇન્ટુ P ટોટલ, એટલે અહીંયા Y1 જેમ આગળ આપણે X1 લીધું છે તેમ અહીં Y1 અને Y2 એ જે તે ઘટકના મોલન્સ છે અને આ કુલ દબાણ છે. એટલે કે કોઈ પણ ઘટકના મોલ અંશને કુલ દબાણ વડે ગુણો તો તમને જે તે ઘટકનું આંશિક દબાણ મળે. હવે આપણે જોવાનું છે હેનરીનો નિયમ દર્શાવે છે પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X, અને રાઉલ્ટનો નિયમ દર્શાવે છે P ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ X. આનો અર્થ એ થયો કે હેનરી અચળાંક અને શુદ્ધ પ્રવાહીનું જે બાષ્પ દબાણ છે એને કોઈ ચોક્કસ સંબંધ છે. હવે આપણે ત્રીજી કન્ડિશનની વાત કરીએ છીએ કે દ્રાવ્ય પદાર્થ જ્યારે ઘન સ્વરૂપે હોય અને દ્રાવક પ્રવાહી સ્વરૂપે હોય તો એનાથી બનતું જે દ્રાવણ છે એ દ્રાવણ પણ પ્રવાહી સ્વરૂપે હોય. અને એવા દ્રાવણ માટે હવે આપણે અહીંયા જોવાના છીએ. તો કોઈ પણ શુદ્ધ દ્રાવક લઈએ અને એ બાષ્પશીલ હોય તો એનું બાષ્પ દબાણ વધારે મળશે. જ્યારે એ જ દ્રાવકનો ઉપયોગ કરીને કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ, અહીંયા આ ઓરેન્જ કલરથી જે બતાવ્યો છે એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે અને દ્રાવક જે છે એ બાષ્પશીલ છે. દ્રાવક બાષ્પશીલ છે એટલે અહીં બાષ્પ દબાણ આપણને ઓછું મળે છે. આ જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ આની કમ્પેરિઝનમાં ઓછું. બંને બાજુએ દ્રાવક સરખા જ છે. અહીંયા જે દ્રાવક છે એ જ દ્રાવક અહીંયા છે, પણ અહીં માત્ર દ્રાવક છે, જ્યારે અહીં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે અને એને આપણે બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળેલો છે એટલે બાષ્પ દબાણ ઘટી જાય છે. હવે આપણે સમજવાનું છે કે કેમ એવું થયું. તો એના માટે જુઓ, આ જે બાષ્પશીલ દ્રાવક છે ને એને બધી ખુલ્લી સપાટી મળે છે. આ સપાટી પર ટોટલી બધા અણુઓ દ્રાવકના જ છે અને તે પણ બાષ્પશીલ દ્રાવકના, એટલે એને બધી સપાટી બાષ્પીભવન માટે પર્યાપ્ત છે. જ્યારે આ દ્રાવણની અંદર શું થાય કે કેટલીક સપાટી
તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થથી રોકાઈ ગઈ, એટલે આ જે દ્રાવક છે એને બાષ્પીભવન પામવા માટે હવે ઓછી સપાટી મળે, અહીંયાથી એ બાષ્પીભવન ન પામી શકે. એવું નથી કે આ કાયમ સ્થિર રહે છે. આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનો અણુ નીચે આવે તો એના બદલામાં બીજો કોઈક પાછો કોઈને કોઈ સમયે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના અણુઓ હોવાના જ, એટલે અમુક સપાટી તો બાષ્પીભવન પામવા માટે ઓછી જ મળવાની છે. એટલે અહીં બાષ્પ દબાણ ઓછું થાય. એક બીજું પણ કારણ છે કે આ જે દ્રાવક છે એ દ્રાવકના અણુઓ વચ્ચે જે આકર્ષણ હોય એના કરતાં અહીં જે દ્રાવકના અણુઓ છે એ દ્રાવકના અણુઓ વચ્ચે દ્રાવ્યના અણુઓ પણ છે, અને દ્રાવણ છે એટલે એ શું કરે, આ દ્રાવકના અણુઓને પોતાની તરફ આકર્ષે છે. એટલે આને પણ બીજું પણ આ એક ફેક્ટર છે કે જે દ્રાવકના અણુઓને આ સપાટી છોડી જવા દેતું નથી. હવે આના પરિણામ સ્વરૂપ અહીં આપણને બે પ્રકારના દ્રાવણો મળે છે. જે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે જે આંતરક્રિયા થાય છે એના પરિણામે આપણને બે પ્રકારના દ્રાવણો મળે છે, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, એટલે કે તમે બંને ઘટકોનું પ્રમાણ ગમે તે રાખો પણ દરેક તબક્કે એ શું કરે છે, રાઉલ્ટના નિયમનું પાલન કરે, તો તેને આદર્શ દ્રાવણ કહેવાય. તમે પણ સ્કૂલના બધા નિયમોનું પાલન કરો તો તમે પણ આદર્શ વિદ્યાર્થી કહેવાઓ. હવે બીજી વાત છે કે શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પી તફાવત શૂન્ય હોય છે. મિત્રો, જ્યારે બે પ્રવાહી આપણે ભેગા કરીએ તો ત્યારે એમની વચ્ચે કોઈ પણ ઉષ્માનો કે એનર્જીનો વિનિમય થવો જોઈએ નહીં. એટલે કે ઘટક 1 અને ઘટક 2 આ બે ભેગા કરીએ છીએ ત્યારે ડેલ્ટા એચ ઓફ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0 હોય. એનો મતલબ કે નથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી કે નથી ઉષ્મા ઉર્જા શોષાતી. બીજું કે દ્રાવણનું કદ, સામાન્ય રીતે બે પ્રવાહી પદાર્થો ભેગા કરીએ અને એની ઘનતાનો જો તફાવત હોય તો એક પ્રવાહીનું કદ અને બીજા પ્રવાહીનું કદ એને આપણે જો ભેગા કરીએ તો મિક્સચરના કદ જેટલું થતું નથી. તો જો આવું થાય તો એ એ આદર્શ દ્રાવણ કહેવાશે નહીં. એટલે અહીંયા બે દ્રાવણો ભેગા કરતાં, એ બે પ્રવાહીઓ ભેગા કરતાં એના કદનો જે સરવાળો છે એ 0, એટલે કદ તફાવત 0 થઈ જવો જોઈએ. કદ વધી પણ ન જવું જોઈએ કે ઘટી પણ ન જવું જોઈએ. નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેનનું મિશ્રણ છે તે બ્રોમોઇથેન અને ક્લોરોઇથેનનું મિશ્રણ, બેન્ઝીન અને ટોલ્યુઇનનું મિશ્રણ એ આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. હવે આપણે જોવાનું છે બિન આદર્શ દ્રાવણ. જ્યારે બે દ્રાવણોને ભેગા કરતા સાંદ્રતા સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન નથી થતું તેને બિન આદર્શ દ્રાવણ કહેવાય છે. એટલે શું કે જ્યારે બે ઘટકો, એક ઘટક છે એ, બીજો ઘટક છે બી. હવે આ બે ઘટકો વચ્ચે જો આકર્ષણ થાય અને એ આકર્ષણ જો પ્રબળ હોય તો પછી એ રાઉલ્ટના નિયમનું પાલન કરી શકે નહીં. હવે અહીં આપણે આ જ્યારે બિન આદર્શ દ્રાવણ હોય એટલે બીજી પણ કન્ડિશન આવી ગઈ કે એનો ડેલ્ટા એચ ઓફ મિક્સચર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે અહીંયા ક્યાં તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ક્યાં તો ઉષ્મા ઉર્જાનું શોષણ થાય. અને જો કદ, મિક્સચરનું જે કદ છે એ પણ, જે કદ તફાવત થવો જોઈએ એ 0 રહેતો નથી. આનાથી આપણે થોડુંક સમજવાનું છે કે આ જે ગ્રાફ છે જે આગળ આપણે જોઈ ગયા
કે આ રીતના સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળવો જોઈએ. પણ જો એ દ્રાવણો વચ્ચે આકર્ષણ પ્રબળ હોય તો શું થશે કે જે બંને ઘટકોના જે આપણને દબાણ મળવા જોઈએ, બાષ્પ દબાણ, તે અને દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, મિશ્રણનું બાષ્પ દબાણ, એ આપણી ધારણા કરતાં ઓછું મળશે, તો એ ઋણ વિચલન કહેવાય. પણ ક્યારેક એવું પણ બને કે આવા ઘટકોની વચ્ચે જો કોઈ એવો ઘટક અથવા એ ઘટક ઉમેરાવાને કારણે આકર્ષણ બળ અણુઓ વચ્ચે ઘટાડી નાખે તો બાષ્પીભવન વધારે પ્રમાણમાં થાય, અને બાષ્પીભવન વધારે પ્રમાણમાં થાય તો દ્રાવણનું બાષ્પ દબાણ ધારણા કરતાં વધી જાય, જેને ધન વિચલન કહેવાય છે. ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ એટલે આમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ બને છે. ઇથેનોલના અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ એસિટોનને કારણે ઓછું થઈ જાય એટલે મિશ્રણનું બાષ્પ દબાણ વધી જાય છે. કાર્બન ડાયસલ્ફાઇડના અણુઓ વચ્ચે એસિટોન ગોઠવાઈ જાય એટલે એ આકર્ષણ ઓછું કરી નાખે એટલે બાષ્પ દબાણ વધી જાય. જ્યારે ઋણ વિચલન ક્યારે? તો ઘટક વાયુ પદાર્થો છે ફિનોલ અને એનિલિન. તો ફિનોલ અને એનિલિન, ફિનોલનું બંધારણ આ રીતે છે અને એનિલિનનું બંધારણ તો અહીંયા આ જે હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે ને એની વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય છે, અને એને કારણે આ અણુઓ વચ્ચે આકર્ષણ વધી જાય એટલે બાષ્પ દબાણ ધારણા કરતાં ઓછું થઈ જાય દ્રાવણનું, એટલે ઋણ વિચલન દર્શાવે. ક્લોરોફોર્મ અને